નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં જે રીતે બિલ્ડર દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે તેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તંત્ર દ્વારા આ જે મકાનો છે તે તોડી પાડવાનો આદેશ કર્યો છે, જેની પાછળ એવું કહેવાય રહ્યું છે કે 2006ની આસપાસ આ સ્કીમ બનાવવામાં આવી હતી ને આ દરમિયાન ઘણા બધા લોકોએ અહીંયા ફ્લેટ ખરીદ્યા હતા, પરંતુ આ જમીન કોઈ અન્ય વ્યક્તિની હોવાની વાત સામે આવી છે ને બિલ્ડર હાલ અમેરિકા હોવાની વિગતો કહેવાઈ રહી છે ને આના જ કારણે જે સ્નેહાંજલિ સોસાયટી છે તેના રહીશો છે તે આ બિલ્ડરના ઘરના બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ પણ એ સ્નેહાંજલિ સોસાયટીના રહીશો સાથે સમર્થનમાં જોડાયા હતા। તેમણે સૂત્રોચ્ચાર કર્યા અને શું વાત કહી તે સાંભળો। ખાતે આ સ્નેહાંજલિ સોસાયટી આવેલી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં સોસાયટી આવેલી છે ને જે રીતે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, બિલ્ડર દ્વારા જે છેતરપિંડી આચરવામાં આવી હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે, ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે પણ એક સવાલ ઉઠવાની અહીંયા શરૂઆત થઈ છે। આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।